અમદાવાદ જી બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનારા બાંગ્લાદેશી હિન્દુ નાગરિકની ધરપકડ કરી। અમદાવાદ જી બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનારા બાંગ્લાદેશી નાગરિક વિપ્લોક હાલદારની ધરપકડ કરી છે। 2015માં બોગસ ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો। પશ્ચિમ બંગાળના એજન્ટ છપલ મારફતે નડિયા જિલ્લામાં કલ્યાણીમાં જન્મ થયો હોવાના પુરાવા ઊભા કરી બોગસ જન્મના પ્રમાણપત્ર, આધાર કાર્ડ, વોટર કાર્ડ અને પાન કાર્ડ સહિતના તમામ ભારતીય ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। બોગસ પુરાવાના આધારે બનાવવામાં આવેલો ભારતીય પાસપોર્ટ લઈને મુસાફરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો છે। બાંગ્લાદેશી નાગરિક વિપ્લોકની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે તે ભારતીય પાસપોર્ટના આધારે 6 વર્ષ સુધી કુવૈતમાં नौकरी કરી આવ્યો હતો, જે बाद बांग्लादेशना विप्लोक हलदार नाम का एक व्यक्ति है जो रहने वाला बांग्लादेश सिटीजन बांग्लादेश का था। उसने पश्चिम बंगाल के कल्याणी म्यूनसिपैलिटी में अपना झूठा बर्थ डेट तैयार करवाया सर्टिफिकेट, और उसके आधार पे आधार कार्ड, इलेक्शन कार्ड सब बनवा के फिर फर्जी पासपोर्ट भी तैयार करवाया, जिससे वो इंडिया में रह सके। और उसने अहमदाबाद एयरपोर्ट पर उतरा तब इमिग्रेशन अधिकारी ने एक फर्जी पासपोर्ट है इसलिए उसको इंक्वायरी की और उसकी फरियाद के आधार पे उसको अरेस्ट किया है और आगे की तपास चालू है। अहमदाबाद एयरपोर्ट कहाँ जा रहा था? क्या मामला है? अहमदाबाद एयरपोर्ट अभी तो बोल रहा है वो कामकाज करने के लिए आया था, यहाँ रहने के लिए आया था, मगर आगे इन्वेस्टिगेशन में जो निकलता है वो बाद में पता चलेगा।